અને ગંગાજીમાં સ્નાન કરવાથી જેમ માણસ પાપથી મુક્ત બને છે, એમ 12 મહિનામાં એકવાર રામ કથા સાંભળવી અથવા તો ઘરે બેસીને ગાવી, અને એક ગાવાથી 12 મહિનાનો દોષ ધોવાઈ જાય અને શું વિચારની પ્રાપ્તિ થાય, સારા વિચારો આવે. કોઈ સજ્જન માણસનો આપણને સંગ મળે. કોઈ સત્સંગ વિના આ કામ શક્ય નથી. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગરનો વિવેક નથી મળતો, વિવેક વગરનું જ્ઞાન નથી મળતું, જ્ઞાન વિનાની ભક્તિ નથી મળતી, અને ભક્તિ વગરનો ભગવાન નથી મળતો. મૂળ આધાર સત્સંગ. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ જો. સજ્જનનો સંગ કરો, કોઈ પવિત્ર માણસનો સંગ કરો, કોઈ ભક્તનો સંગ કરો, કોઈ રામ ઉપાસકનો સંગ જો તમે કરો, કોઈ સંતનો સંગ કરો, તો એના પર રામ કૃપા હોય 100% થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન. સફળતા મળી જાય, તમને જે જોતું મળે છે. પણ સત્સંગ મળે ક્યાં? બધી વસ્તુની દુકાનો છે, સોનું રૂપું જે વાસણ જે કઈ જોઈની દુકાનો, પણ ક્યાંય સત્સંગની દુકાન છે નહીં. છે ક્યાંય? આપણે ભાગશાળી છીએ કે દુક્ષાન બાપે અહીં દુકાન મંદી તમને એ લેવા જ નહીં જવાના, 12 મહિના નોરતામાં આવી જ જવાના. શું જોવાનું? કેટલા વર્ષો વહી ભાગશાળી છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન. તમે સત્સંગ કરો તો સત્સંગથી સર્વ પ્રકારની સફળતા મળે. સત્સંગ વગરનો તમને અનુભવ નહીં થાય. આજે હું તમે જે બેઠા છીએ આ સત્સંગ રૂપી મંડપ છે. આમાં બેસીને બિલકુલ ધ્યાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, જ્યાં સુધી કથામાં તમે બેસો ત્યાં સુધી તમારું ધ્યાન આગળ પાછળ રહેવું નહીં જોઈએ. માત્ર ને માત્ર રામજી, જાનકીજી, લક્ષ્મણજી, હનુમાનજી અને ભગવાનની કથા એમાં રહેવું પડે. પણ મનુષ્ય બહુ સંતોને બહુ વિચિત્ર છે. અતિ વિચિત્ર ભગવંત ગતિ કો જગ જાને સોઈ. આ મનુષ્યને ભગવાને બહુ વિચિત્ર બનાવ્યું છે. બધી વસ્તુને સમજાવી શકાય. આંગણે ભેંસ બાંધી હોય તો એને સમજાવી શકાય, બળદને સમજાવી શકાય, કૂતરું પાડ્યું તો એને સમજાવી શકાય, પણ આ મનને સમજાવી શકાતું નથી. અને આ સંસારમાં જે લોકોએ મનને સમજાવી દીધું છે એ ભવસાગર તરી ગયા છે, ભગવાનના પદને પામી ગયા છે. પણ નથી સમજી શક્યા એ ફરી વખત 84માં ગયા, ફરી વખત આ સમજવાનો મોકો છે. આ માનવ દેહ આપણે મેળવ્યો છે, આ સમજવાનો એક મોકો છે. ફરી આવો શરીર મળશે કે નહીં બહુ નક્કી નથી કે આપણે કર્મ કર્યું કે આપણે ક્યાં કર્યું. તો સંતોની કૃપાથી, હરિની કૃપાથી આપણને દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો. એમાં લક્ષ્ય રાખીને લેવો. પછી 10મે દિવસે જે કરવું હોય તે કરો, પણ 9 દિવસ ટાઈમ ટુ ટાઈમ આવો, ધ્યાન આપો. આમ બીજું ધ્યાન ઓછું રાખો, ઓછું ખાવું એટલે ઊંઘ ન આવે, આળસ ન થાય. આમ તો ભૂખ્યો કથામાં નિયમ એવો આવ્યો છે કે કોઈ પણ રામાયણજીની કથા હોય કે ભાગવતજીની કથા હોય એ સમજીને જો સાંભળી હોય તો ઉપવાસથી બેસવાનું, ખાવાનું નહીં, ઉપવાસ. થોડુંક ફરાળ કરવાનું, ફરાળ ફરું જ તે. પછી 250 ગ્રામ કિલો શેરો કરો, સિંગના દાણાને વાટીને પછી એનો પાવડર કરો, એમાં ઘી ને બદામ નાખો, એ નહીં તો ખાવા ખાલી હું ખોટું. પેટ ન ભરાય, અધૂરું પેટ હોય ને તો જ ભજન થાય. ભજન કાંઈ પેટ ભરી ન થઈ શકે. ઘણા એમ કહે છે ખાવું જરૂરી છે, પણ ન ખાઈ કોઈ કઈ વયા નથી ગયા. ઉપવાસ કરી જીવે. અહીંયા આપણે
તાણની બાજુમાં ભીલી માતાની જગ્યા છે. ભીલી માતા સાંભળ્યું છે. તો એક બાપુ રહે છે. એ બાપુને મારે લગભગ ગણો તો 50 વર્ષથી સંબંધ ભાગી છે. એ માત્ર સવારમાં અને સાંજે 2 ગ્લાસ છાશ સિવાય કાંઈ લીધા નહીં. કાંઈ કપડું પહેરવાનું, ખાલી પોતરી પહેરી જાય નહીં, પથારીમાં હોવાનું, પોતા પર હોવાનું, કોઈ રોટલો રોટલી કોઈ ચીજ મારા નાખી નથી. મારી આમાં એ 40-45 વર્ષ થઈ ગયા. ઓ જીવે છે હજી ઘણમાં એ પાણા તોડે હજી. એ આખો ડુંગરો તોડી અને ઉપર જવાનો રસ્તો બનાવો હાથે હાથે, અને ખંભે પાણા લઈને માથે મંદિર બનાવ્યું માતાજીનું. મારી આમાં દાખલો મેં જોયું હતા. અને હું તો મહિને 2 મહિને મારો ફેરો હોય જ ત્યાં. બીજા આને ખવડાવે, ચા પાણી પાય, પોતે કઈ પીતા નથી, માત્ર છાશ. એ કઈ વ્યાનો છે હજી હાલે દોડે. તમને જો શ્રદ્ધા હોય ને તો કાંઈ ન ખાવ તો કાંઈ ન થાય. હું ઘણા વર્ષથી કથા ગાઉં છું. તમે ક્યાંય મને ગેસ કરી પેલા પાણી પીતા કે કાંઈ ખાતા પીતા જોયું ખરો? તમને બધા સરબત ને ચા ભાવે, મને નહીં ભાવતું હોય. પણ મારી એક શ્રદ્ધા છે, જરા વિશ્વાસ છે કે કાંઈ નહીં. પછી બોલવાનું માઇક સામે, આની ગરમી લાગે, અડધી કલાકમાં ગળું બેસી જાય. અને કઈ કહેવાનું તો કાંઈ નહીં, સીધા વિશ્વાસ રાખો. જો શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિનક માનસ અગમયતી જીનહન પ્રિય રઘુનાથ. જે માણસે કોઈ મહાપુરુષના સંગમાં બેસીને સત્સંગ કર્યો હોય, સ્વાધ્યાય કર્યો હોય, એની પાસે બેસીને સારી સારી વાત કરી હોય, અને એ સંત કૃપા જે થાય એને કંઈ ખાવાની પીવાની જરૂર ન પડે. જો શ્રદ્ધા સંબલ રહિત નહીં સંત ન કર સાથ. એટલે સંતો પાસે બેસી અને કથામૃતનું પાન કર્યું હોય, સત્સંગરૂપી અમૃતનું પાન કર્યું હોય, એનો પડદો ખુલી જાય અને કંઈ કરવાની જરૂર નથી. બધું એ બેઠા બેઠા કર્યા કરે. એ બોલે ત્યાં આવી ઉભા થઈ જાય, કાળો આવી ગયા, શું કરી દે ઓઇલિંગ નાખ્યા કરે, આવી કાઢે આવ્યા. આવું દિવ્ય ચરિત્ર આપણે ભાગશાળી આપણને મળ્યું છે સાંભળવા માટેનું. તો આનો નિયમ છે કે સવાર પત્રિકામાં જ સાચું છે, કથાનો સમય સવારે 9 થી 12, સાંજના 3 થી 6. જેને કથા સાંભળવી હોય, સમજવી હોય અને પાપથી મુક્ત થવું હોય, એને એક્ઝેક્ટ 9 વાગે મંડપમાં આવીને બેસી જવું પડે. એ તમે 11 વાગે આવો, ફરાઈ ગયા આવો, એ તમે કથામાં નથી આવ્યા, આ જોવા આવ્યા કેમ હાલે છે, કેમ જમવાનું કેવું બનાવ્યું છે, આ બધા કેમ હાંકે છે, એ તમે કથામાં આવ્યા જ નથી. કથામાં આવવાની જમવાની જરૂર ન પડે. એનું લક્ષ્ય એક જ હોય કે મારું કલ્યાણ કઈ રીતે. આવો સુંદર મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, તો એનો ઉપયોગ તો આપણે કરવો જ જોઈએ. પ્રયત્ન કરો, પછી આપણને આપે તો હરીને હાથની વાત છે. પણ પ્રયત્ન માનવી જો કરે તો નિષ્ફળતા જતી નથી. આ રામ કથા એ ગંગાજી છે, અને તુલસીદાસજીએ આ ગંગાજીના 7 પગથિયા બનાવ્યા. અયોધ્યાકાંડ, બાલકાંડ, અયોધ્યાકાંડ, રણકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ, લંકાકાંડ. આ 7 પગથિયા બનાવ્યા. નદી સારી હોય, નદીને ઉતરવા માટે પગથિયા ન હોય તો નદીની કિંમત નથી વાળા. એટલે તુલસીદાસજીએ 7 પગથિયા બનાવ્યા છે. આ 7 કાંડ, 7 પગથિયા. બાલકાંડ એટલે બાળકના જીવનની કથા. બાળકને સુશીલ બનાવવું હોય, શ્રીમંત બનાવવું હોય, ધાર્મિક બનાવવું હોય, ઈશ્વરમય બનાવવું હોય તો બાલ્યાવસ્થામાંથી માતા પિતાએ લક્ષ્ય દેવાનું છે, એનું ધ્યાન રાખવાનું. એ કેમ બોલે છે, કેમ ચાલે છે, ક્યાં જાય છે, શું કરે, એને શું આપવા જેવું છે. બાળકાને એટલે બાળકના જીવનની કથા. બાલ્યાવસ્થામાં માણસે શું કરવું જોઈએ, બાળક નાનો હોય એટલે મા બાપે એને કેવા સંસ્કાર આપવા જોઈએ. બેટા હું વહેલું ઊભું થવાનું, સ્નાન કરીને ભગવાનને દીવાબત્તી કરો, વડીલોને વંદન કરો, આવું શીખડાવવું પડે. પણ મા બાપ જ પગે ન લાવતા હોય કે 9 વાગે જાગતા હોય તો બાળકોને કહેવાનો પ્રશ્ન ક્યાં છે? પેલા
તમે 4 વાગે જાગી શકો અને દીવાબત્તી કરીને જો માળા ફેરી શકો તો તમારો કહેવાનો બાળકનો હક છે, અધિકાર. પણ તમે જો 8 9 વાગે જાય તો તમારું બાળક સાંભળશે નહીં અને એની અસર કાંઈ થશે નહીં. આ સીધો વિસ્તાર. તો રામકથા એ ગંગાજી છે અને બાલકાંડ એ બાળકના જીવનની કથા છે. ભગવાને મનુષ્ય અવતાર લઈ અને બાળક માટે મા બાપે શું કરવું જોઈએ એની પૂરેપૂરી વ્યાખ્યા તમે સુધારી આપે. કથાના પ્રસંગોમાં હું કહીશ. પછી બીજું આવે છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ એટલે કિશોર અવસ્થા. બાળક મટીને જ્યારે છોકરો કિશોર અવસ્થામાં આવે પછી મા બાપે એને કેવો વ્યવહાર કરાય, એને કેવું જ્ઞાન આપવું પડે, એનું કેવું ધ્યાન રાખવું પડે, એના સાથે કેમ વર્તન વ્યવહાર કરવો જોઈએ, એને કેવું ખવડાવવું જોઈએ, કેવું નહીં ખવડાવવું જોઈએ, એ બાળકને ધ્યાન. એ બધી કથા અયોધ્યાકાંડમાં આવે છે. અયોધ્યાકાંડ જે છે એ કિશોર અવસ્થાનો કાંડ છે. અને કિશોર અવસ્થા પૂરી થાય પછી માણસમાં યુવાન અવસ્થા આવે છે. પછી મુશો દોરો ફૂટે, પછી એના વાળ એકલા થઈ જાય, પછી આમ શક્તિશાળી બને યુવાન અવસ્થા. યુવાની જે છે અરણ્યકાંડ છે. અને યુવાન અવસ્થા આપણી આવે ત્યારે વડીલો આપણને કામ આપે છે, અમુક જવાબદારીઓ, અમુક કામ આપણે કરવું પડે. કાં ભણવાનું કામ આપણે કરવાનું, અને કાંઈ ન હોય તો ખેતીમાં પડવા મજૂરી મહેનત કંઈક કરવું પડે. યુવાની બગડી તો જિંદગી બગડી સમજી જવા. યુવાની જે છે એક પ્રકારનું ઝેર છે. ઝેરની બોટલ ઘરમાં પડી હોય અને જેને આપણે ધ્યાન રાખવું પડે ઉતાળમાં અને આવેશમાં કોઈ પી ન જાય, અને પી જાય તો જય શિયાળા, એટલે એને સાચવવું પડે. એ યુવાન અવસ્થા જે છે એ એક પ્રકારનું ઝેર છે. અને માણસની યુવાની વહી ગયું હોય તો પછી કોઈ ટેન્શન નહીં, અવસાન. બહુ ધ્યાન. અને યુવાનમાં બધું જ થાય. યુવાનીમાં સાધના પણ થઈ શકે. તમારી આમ તાકાત હોય, યુવાન અવસ્થા હોય તો તમે 2 દિવસ પાણી ઉપર રહી શકો, 100 કિલોમીટર તમે હાલી શકો. યુવાન અવસ્થા હોય ત્યારે. આ મેં જે કંઈ કર્યું ને અનુષ્ઠાન મહિનો 2 મહિના આવો અપ્પા કરી કરીને એ યુવાન અવસ્થા મારી 27 ઉંમરમાં કર્યું. ગિરનારની 11 વખત પરિક્રમા કરી અને 11 વખત દૂર ચડ્યો. અયોધ્યાથી ચિત્તકૂટની યાત્રા હાલી કરી અને ચિત્તકૂટની 11 પરિક્રમા ચિત્તકૂટ પહાડમાં બધી યુવાનમાં થઈ ગયું. કોઈ સંત મળી જાય હાલો ઉપડ્યા, જય શિયારામ. તેની કાંઈ પાસે ગોતવા એવું કુદ હતું ને, જ્યાં આપણે જમી લે ન મળે તો હાલે થઈ ગયું. એટલે યુવાન અવસ્થા જે છે એ યાત્રા ને પૂજન ને ભજન ને અનુષ્ઠાન ને ઉપાસના કરવાનું બધું કમાવાનું કરવું જોઈએ. સાથે આપણે આજીવિકા માટે કંઈ સાધન પણ અમુક સમયે અમુક અનુષ્ઠાન કરી લેવું જોઈએ. આપણે તે નિયમ છે મહિનામાં 2 હારા પર્વો આવે છે. 2 એકાદશી આવે છે અને 1 પુષ્યામૃત યોગ આવે છે. એમાં સિદ્ધિ સાથે પુષ્યામૃત યોગ આવે, અમૃત સિદ્ધિ યોગ. એ ક્યારેક 2 મહિને 3 મહિને 4 મહિને એકવાર આવે. આ બધું ગોતવાનું. એ સૌમતી અમાસ, પછી બુદ્ધ અમાસ, બુધવારી અમાસ, આ બધા યોગ છે. અને આમાં યોગ પાછળ લખ્યો હોય કે આ કયો યોગ છે, ચંદન યોગ છે કે માછનો યોગ છે કે આ યોગ છે. એ યોગમાં તમે કંઈક કરી લો તો 12 મહિનાનું પુણ્ય તો ભેગું કરી નાખો, સ્ટોક થઈ જાય. આ જોવું પડે, થોડામાં જાદુ પુણ્ય મળે. એટલે જોગ ચુકતી તબ મંત્ર પ્રભાવ. યોગ જોઈ, મુહૂર્ત જોઈ અને સમયને જોઈ અને સાધના કરો, એનું પરિણામ ભગવાનને આપવું જ. સાધના કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. તો અયોધ્યાકાંડ એ યુવાનીનો કાંડ છે. અને યુવાની માણસે કેમ વાપરવી, ક્યાં વાપરવી, કઈ રીતે વાપરવી, કોની સાથે વાપરવી, કઈ રીતે વાપરવી, એની પદ્ધતિ કૃષ્ણાજી અયોધ્યાકાંડમાં આપી છે, અરણ્યકાંડમાં આપી. અયોધ્યાકાંડ કિશોરાવસ્થાનો કાંડ છે, બાલકાંડ બચપણનો કાંડ છે, અને અરણ્યકાંડ જે છે એ યુવાન અવસ્થાનો એટલે વ્યવહારિક કાંડ છે. વ્યવહારિક કરવાનો, સાથે સાથે અનુકૂળતા જોઈ, યોગ જોઈ અને સાધના કરી લેવી. રવિ પુષ્યામૃત હોય, ગુરુ પુષ્યામૃત હોય, ગ્રહણ હોય, સૌમતી અમાસ હોય, બુદ્ધ અમાસ હોય. આ યુગમાં તમે રાતે 2 કલાક બેહીને બધું કરી લો તો 5-6 મહિનાનો સ્ટોક થઈ જાય.
એ કરો તો હાલે, ન કરો તો હાલે, જવાબ થઈ ગયો કામ. કેમ ડુંગળીના ભાવ તમે ખટ્ટો કરી 55 લાખો રૂપિયા આવી જાય, પછી તો પાકી નો કાશી લઈને જવાનું, આજે ખાઈ લો તો એક થેલા પાછા ટકાનો બદલું મળે એમ છે નહીં, થેલા પૈસા જાય. સમય જોઈને કા કરો. ભગવાન સમય આપે છે, પછી માણસને કરવું કે ન કરવું એ માણસનો વિચાર. દરેક મહિનામાં એક સારો યોગ આવે છે, કલાક 2 કલાક શાંત રહે. પછી તો આખો મહિનો કાંઈ ન કરો તો હાલે. દેવાબત્તી કરો, બધા કુટુંબ ભેગા બેસીને માળા ફેરવો, સીતારામ સીતારામની ધૂન કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, કોઈ રુદ્રી કરો, કોઈ ભગવાનને અભિષેક કરો, ઓમ નમઃ શિવાયનો પાઠ કરો, મંત્ર જાપ, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ, જે કંઈ આવડે તમને કોઈ જાવે છે. આ બધો યોગ છે. યોગ યોગથી તમે મંત્ર પ્રભાવ, એ મંત્ર સફળ થઈ જાય. તો અરણકાંડ જે છે એ યુવાનીનો કાંડ છે. પછી આવે છે કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડ જે છે સંઘનો કાંડ છે. જ્યારે યુવાની આપણને મળે અને આપણા વડીલો આપણને એમ કે આ કામ મળો કરવા, અને કામ હોપે, પછી કોનો સંગ કરવો, કોની હારે બેસવું, કોની સાથે જવું, ક્યાં ન જવું, એ બધું રામાયણમાં લખ્યું છે. એ કિષ્કિંધા કાંડ જે છે એ સંઘનો કાંડ છે. યુવાની બહુ ખરાબ. સારો સંગ હોય તો ભવસાગરમાં તારી દે, નવો સંગ હોય તો પોતાને સત્યાનાશ હોય. કોઈ જય શ્રી રામ સંગ એટલે રામાયણમાં લખ્યું છે કે બેનું સાથે સંગ વિવેક હોય. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે નિર્માણ હોવા જેથી સંગ દોષા, સંગદોષ જેવું એટલું મોટું પાપ નથી. કિષ્કિંધા કાંડ આખો સંગનો કાંડ. કોનો સંગ? કિષ્કિંધા કાંડમાં રામજીએ સુગ્રીવ સાથે સંગ કર્યો છે, હનુમાનની સાથે સંગ કર્યો છે. ભગવાન જીત્યા છે. કોનો સંગ કરાય, કોની હારે બેસાય, કોને હારે સત્સંગની વાતો કરાય, એ બધું રામાયણમાં વર્ણન આવે. સમય એવું કહેતો હાલો ખાલી ઉપરું ઉપરથી કહું છું. તો અરણકાંડ જે છે એ યુવાન અવતારો કાંડ છે. કિષ્કિંધા કાંડ, અરણકાંડ જે છે એ વ્યવહારિક કાંડ છે, અને કિષ્કિંધા કાંડ સંઘનો કાંડ છે. અને પછી આવે છે સુંદરકાંડ. સુંદરકાંડ છે સાધનાનો કાંડ છે, ભક્તિનો કાંડ છે. તમને વડીલોએ વ્યવહાર આપ્યો હોય, પછી પૈસા તમારે ક્યાં વાપરવા, વ્યવહાર સોંપી દે વડીલો, હવે તો કરી શકતા નથી. તમે ક્યાંક ડાયરેક્ટ એની પેલા આટલો સ્ટોક તમારે જાળીને વાપરવા, પણ એ પૈસા વાપરવા ક્યાં, એ તમારે વિચાર કરો. સજ્જનનો તમે સમજો કરો તો એ ગેરમાર્ગે નહીં વપરાય. ક્યાંક ધાર્મિક ક્રિયામાં, કોઈ યજ્ઞમાં, કોઈ મંદિરમાં, કોઈ ભૂખાની અન્નમાં, કોઈ કબૂતરની છણમાં, કોઈ ગાયના ઘાસમાં, તો રૂપિયો જશે. અને સંગ હારો નહીં હોય તો જય શ્રી રામ જુગારમાં, પીવામાં, હે બાબા હે બંદરીમાં પતંગે પૂરું. એટલે કોનો સંગ કરો, ક્યારે કરો, કઈ રીતે કરો, એ બધી જ માહિતી હું સમજી દઈએ. કિષ્કિંધા કાંડ અને સુંદરકાંડ છે ભક્તિનો કાંડ છે. હે આપણે વ્યવહારિક બોલો મળ્યા પછી જીવનમાં ભક્તિ હોવી જોઈએ. આપણને જે વ્યવહાર હોપ્યો છે એ પૈસો આપણે ક્યાં વાપરવો, કઈ જગ્યા પર જવું, ક્યાં ન જવું, એ સુંદરકાંડ નાખ્યું. સુંદરકાંડ પછી આવે છે લંકાકાંડ. લંકાકાંડમાં રામજીએ રાવણને માર્યો છે. રાવણ એટલે દુર્ગુણ. જ્યારે આપણા વડીલો આપણને વ્યવહાર સોંપે ત્યારે દુર્ગુણથી દૂર રહેવો અને સદગુણને ગોતવા. સજ્જન પાસે બેસી અને સદગુણની વાતો સાંભળવી, દુર્જન પાસે બેસવું નહીં. અને લંકા ઉત્તરકાંડ પછી આવે. લંકાકાંડ પછી છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે એ મોક્ષનો કાંડ છે. હવે પછી તમારે શું કરવાનું છે, કેવો અવતાર તમારે લેવો, એ આપણા હાથમાં છે. હવે પછી તમારે શું બનવું છે. નાનું બાળક બનતું ભણતું હોય ને તો તમે પૂછો તો હું મને સમાધાન બનવું, મને પોલીસ બનવું, તો મારે શિક્ષક બનવું છે, કોઈક મારે ડૉક્ટર એ ખબર નથી તો હું શું બનવા, પણ એની ઈચ્છા હોય. એમ મનુષ્ય અવતાર એક એવો છે કે તમે હે બધી શું બનવું છે એ દોરી તમારા હાથમાં. શું કરવાથી શું મળે બધી કથાઓ છે. કયું કર્મ કરવાથી તમે સારો જન્મ મેળવી શકો,
એ તમામ માહિતી ગોસ્વામીજીએ રામાયણમાં આપેલી છે. ઉત્તરકાંડ જે છે મોક્ષનો કાંડ છે. ઉત્તરકાંડ બીજો અવતાર લેવાનો કાંડ છે. હે પછી શું જન્મ આપણે મળશે, શું કરવાથી બીજો અવતાર સારો મળે, એની પ્રાપ્તિ ઉત્તરકાંડમાં છે. આમ રામકથા એ ગંગાજી છે અને 7 કાને 7 પગથિયા છે અને 4 એના ઘાટ છે. 4 વ્યક્તિ આ કથા બોલ્યા છે અને 4 વ્યક્તિઓએ કથા સાંભળી. પહેલું કૈલાસ પર બેસી ભગવાન મહાદેવજી કથા બોલ્યા છે, માં પાર્વતી સાંભળે છે. આ પહેલો ઘાટ કૈલાસ જ્ઞાનનો ઘાટ છે. જ્ઞાનના ઘાટ પર બેસી અને મહાદેવજી કથા બોલે છે અને માં સતી પાર્વતી કથા સાંભળે છે. બીજો ઘાટ એ છે યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજી મહારાજ સાથે કથા બોલે. પ્રયાગ ક્ષેત્રમાં બેસી અને યાજ્ઞવલ્ક્યજી કથા બોલે છે અને ભરદ્વાજી કથા સાંભળે છે. આ છે ભક્તિનો ઘાટ. આ બીજો ભક્તિનો બીજો ઘાટ. ત્રીજો ઘાટ છે શરણાગતિનો. શિવજીએ કૈલાસ પર બેસી રામ કથા ગાય છે. પહેલો ઘાટ યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજી પાસે પ્રયાગમાં બેસી અને ભરદ્વાજી સામે કથા બોલે છે. આ બીજો ઘાટ. અને સરયુના કિનારે બેસી ગોસ્વામી તુલસીદાસની કથા બોલ્યા, એ ત્રીજો ઘાટ છે. અને ચોથો ઘાટ છે શરણાગતિ. એ શરણાગતિ અને ચોથો ઘાટ આજે હું તો બેઠા છીએ આ રામ જ્ઞાન ઘાટ, રામકથાનો ઘાટ. આ 4 ઘાટ છે. જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 4 આજે હું તમે જ્ઞાન લેવા માટે બેઠા છીએ એટલે આ ભક્તિનો ઘાટ છે, આ શરણાગતિનો ઘાટ છે, આ જ્ઞાનનો પણ ઘાટ છે. આ 4 ઘાટ જે છે 7 પગથિયા 4 ઘાટ. હવે તુલસીજીએ આ રામકથાનો મહિમા ગાયો છે. રામકથા કેવી છે? રામકથા સુંદર કરતા સંશય વિહંગ જીવન બનાવનારી છે, સુંદર વિચારો આપવાવાળી છે, સુંદર વાણીને આપવાવાળી છે, સુંદર મતિને આપવાવાળી છે, સુંદર સંગને આપવાવાળી છે. બધું સુંદર. રામ કથા સુંદર કરતા સંશય વિહંગ શંકાઓ, જેને શંકા કહેવાય ને, શંકા કહો, એમ કહો તો અસત્ય કહો. આપણને કોઈ વસ્તુ જલ્દી વિશ્વાસ નથી આવતો. હાથું છે, ખોટું છે, આમ છે, તેમ છે. આપણે આવ્યા છીએ કથા સાંભળવા. આ મંડપ કથાનો મંડપ છે. તો આમાં આપણું ધ્યાન કથામાં નહીં રહે. કોણ આવ્યું, કોણે બેઠું, કોણે શું કર્યું, કોણ ક્યાં બેઠું, એને કેવું કપડાં પહેર્યા હતા, એને કેવા પહેરણા પહેર્યા હતા, એ ગણતરી આપણે કરીએ ત્યાં કથા પૂરી થઈ જાય. આપણે બધું મૂકી દેવાનું. સંશય બેહન, જે મનની ઝંખનાઓ છે એક બાજુ મૂકી અને માત્ર ને માત્ર કથા ભગવાન શિવજી શું બોલે છે, પાર્વતીને શું કહે.
યાજ્ઞવલ્ક્યને શું બોલે, ભરદ્વાજને શું કહે, મારા મતે શું લેવાનું, મારી કઈ ભૂલ છે? તો ભગવાનની કથાઓ જે છે એ શંકાનું સમાધાન કરનારી કથા. મનમાં જે વહેમો છે, મનમાં જે કુશંકાઓ છે, મનમાં જે દોષ છે, એ દોષને મિટાવનારી આ કથા છે. સૌ છે એમ કે ઉડાવવાના મારી. બીજી વાત બહુ સુંદર કીધી છે. રામ કથા કલી પીઠ પર ઉઠાવનારી સાગર સુમુખી રાજ. જેમ કુવાડીથી ઝાડવાને કાપી શકાય, કુવાડી હોય લોખંડની, એનો હાથો લાકડાનો નહીં, લોખંડનો ટુકડો જોયો કરે, એ તપાવીને એમાં પાનું કાઢે, પછી હાથવાની જીકો લાકડાને ફાડી નાખે. જેમ કુવાડીથી લાકડું કાપી શકાય, એમ કળિયુગના પાપને જો કાપી નાખવા હોય, શરીરમાંથી દૂર કરી દેવા હોય, તો એ રામ કથા કરી શકે છે. ગેરંટી આપી. રામ કથા કલિપીઠ પર કુઠારી સાદર સુનો બીજા. કોઈ પણ વ્યક્તિ સાવધાનીથી આ કથાને જો ગ્રહણ કરે તો એના જેમ કુવાડી લાકડો કપાય અને ટુકડા થઈ જાય, એમ શરીરમાંથી બધા જ પાપને હટાવી અને દિવ્ય જીવન બનાવી શકે. અને ચોથી વાત, રામ કથા જે કલ્પવૃક્ષ છે. પહેલાના સમયમાં કલ્પવૃક્ષો થતા હતા જંગલમાં. બહુ નહીં પણ અમુક મોટું જંગલ હોય એમાં 2-5 ઝાડવા હોય. અને કલ્પવૃક્ષ એને કહેવાય કે તમે ત્યાં નીચે બેસી અને પછી કોઈ પણ વસ્તુ માગો, રૂપિયા માગો, સોનું માગો, પત્ની માગો, ઘર માગો, રાજ માગો, સત્તા માગો, વૈભવ માગો, જે કંઈ માગો મળી જાય. માગો ત્યાં ઢગલો હાજર. એવા વૃક્ષો હતા પહેલા. સતીની વાત છે. અને હું તમે બેઠા છે, કળિયુગનો કાળ છે, અત્યારે કઈ છે નહીં. પણ શું તકલીફ શું છે કે જે દિવસે વૃક્ષો તમારી મનોકામના પૂર્ણ કરે એમ હતા, તમારી ઈચ્છાની તૃપ્તિ કરે એમ હતા, ત્યારે હરામનું કોઈ લેવાવાળા વ્યક્તિ જ નહોતા. બધા એમ માનતા અનિત્ય ન લેવા, હરામનું ન લેવા. અને આજે લેવાવાળા ઘણા છે તો ઝાડવા બંધ થઈ ગયા, ઉગતા બંધ થઈ ગયા, તકલીફ થઈ. પણ તુલસીજી કહે છે કે રામ કથા એક કલ્પવૃક્ષ છે. રામ કથા કલિપીઠ પર ઉઠારી સાગર સુમુખી રાજ. અને આગળની વાત કરી હોય તો એવું લખ્યું છે કે રામ કથા સુરતરુ કી છાયા દુઃખ ભય દૂરી નિકટ જો આ. રામ કથા જે કલ્પવૃક્ષ છે, 9 દિવસ સુધી તેમાં બેસીને આ કથાને બિલકુલ સાવધાનીપૂર્વક સાંભળો તો 100% 9મે દિવસે તમારી પીડા મટી જાય, દુઃખ મટી જાય. પણ આમાં બતાવ્યું છે એ બધું સાંભળો તો, ગળા સુધી ખાધું હોય બધા ઝોલા ખાવો તો નહીં. રામ કથા કલ્પવૃક્ષ છે 100%. રામાયણ સુરતરુ કી છાયા દુઃખ ભય દૂરી નિકટ જો આ. શ્રી રામ જય રામ જય જય રામ. દુઃખ ભય દૂર નિકટ જો. અને નદી આવી અને કથા તમે સાંભળો, બેસી
જાદુ છે. રામાયણ સુર તરુ કી છાયા દુઃખ ભયે દૂરે નિકટ જો શ્રી રામ જય રામ જય રામ. રામ કથા એ કલ્પવૃક્ષ છે. જેમ કલ્પવૃક્ષ નીચે બેસીને કોઈ માણસ એનું દુઃખ મિટાવતો હતો, એમ 9 દિવસ સુધી આ ભગવાનની કથા કોઈ સાંભળે તો કલ્પવૃક્ષ જેમ મનની કામના પૂર્ણ કરે એમ રામ કથા કલ્પવૃક્ષ છે. રામાયણ સુર તરુકી છાયા એ કલ્પવૃક્ષની છાયા છે. 9 દિવસ માટે એ બધા દેવની હાજરી છે. દેવતાઓ, ઋષિમુનિઓ, સંતો બધા તીર્થોએ હાજર છે. આવશે કાલે કથા. બધા તીર્થોને લાવવા પડ્યા છે, પછી જ કથા આગળ આવી. ત્યાં બધી કથા ન થાય એટલે બધા તીર્થોની હાજરી, પ્રત્યેક દેવતાઓ દેવીઓની હાજરી, પ્રત્યેકના પિતૃદેવની હાજરી. તમે તમારા ઘેર તમારા પિતૃને પગે લાગીને કહો કે હું ખોડિયાર મંદિરે કથામાં જાઉં છું, તો તમારી ભેગા પિતૃએ મોર પગી જાય. તમે આ બેહીને સાંભળો, એ અંદર બેહીને કોઈના દિલમાં બેહીને સાંભળે. એને ક્યાં કહેતો પૂછવાનું છે એ કપડાં બદલાવાનું ન હોય, કોઈ દેખાવ કરવાનો ન હોય. આવીને બેસી જાય ગમે ત્યાં જગ્યા પડે છે 100%. બંદી પિતા ગુરુ સુકૃત સંભાળે જો કछु પુણ્ય પ્રભાવ. પિતૃઓ છે આપણા બધાના પિતા, મારા તમારા બધાના પિતૃઓ અહીં હાજર છે. એવું લખ્યું છે કે જ્યાં રામ કથા અને ભાગવત કથા ગવાતી હોય ત્યાં જે માણસ સાંભળવા ગયો હોય એના પિતૃઓ હાજર હોય. તમને દેખાય નહીં પણ 100% હાજર છે. બંદી પિતા ગુરુ સુકૃત સંભાળે. તમે પગે લાગીને જો અહીં એને આમંત્રણ આપીને આવ્યો ને તો તમારી ભેગા ભેગા અહીંયા બેઠા જ હોય. તમને સારો વિચાર આપે, તમને કથા સમજાય, બુદ્ધિ આવે, તમને કંટાળો ન આવે તો માનો કે તમે ભેગા આવ્યા અને ઊંઘ મંડે આવે હાલો ભાગ્ય હોય. આ તો રોજનું ગાવાનું છે, દર વર્ષે આવે છે ને પોર વાત. તો માનો કે આપણામાં હજી પિતૃ ઘરે રહી ગયા ટાઈમ આપે છે. પિતૃને તમને જગાડે, જાગો જાગો, ટાઈમ નહીં. ધ્યાન દેવું પડે ને, એ દેવ છે. જેમ રામજી, કૃષ્ણજી, શિવજી, વિષ્ણુ ભગવાન બધા દેવતા દેવીઓ છે, એમ એક પિતૃ પણ આપણો દેવ છે. એ પરલોકમાં ગયા છે પણ દેવભૂમિમાં ભર્યા છે. અને પછી એને ભગવાને અમુક કામ આપ્યા છે. એ જ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા કામ, કોઈ દોરા કરે દોરામાં બેવા કરે, કોઈ શીખડો દે તેનું કામ કરી નાખે. તમે આ કોઈ ખાઈ લે તમારું કામ કરી દે. પિતૃ કામ કરે છે બરાબર. આમ તો નિયમ એવો છે કે સવારમાં જાગી અને પહેલાં આપણે ઠાકોરજીને પગે લાગો, પછી મા ધરતીને પગે લાગ્યો, પૃથ્વી ત્યાં ધૂતા લગો તમે દિવસ નામ દેતા તમે ધારણી પવિત્ર કરો છો. આ રહી પૃથ્વી માતા અમે તને વંદન કરીએ છીએ. આકાશના દેવી પગે લાગો, પૂર્વ ભગવાન શ્રી ભગવાનને પગે લાગો, ચંદ્રને પગે લાગો. પછી આપણા મા બાપને પગે લાગો, યાદ કરીને વંદન કરો. પછી પિતૃને યાદ કરો. અને તમે તમારા પિતૃને યાદ કરો તો તમારી આગળની 7 પેઢીના પિતૃને એ સાંભળવું પડે. તમારે એકની 7 વધીને તમારી પછીના હાથ ગણવાના ઉપર આગળ હાથે હાથ ના આવું એટલે તમે અવાજ કરો એ હોંકરો દેવો પડે. તો પિતૃ તમને ક્યાંય ભટકાવા ન દે, તમને બીમારી આવવા ન દે, તમને ક્યાંય ઠેસ વાગવા ન દે. ડગલે ને પગલે તમારી હાથે તમારું ધ્યાન રાખે. અઠવાડિયા પહેલા મને દુખાવો થયો ને, સાહેબ પાસે ગયા, ડૉક્ટર સાહેબ પાસે ઓળખીતા હતા કે તમારા બીપી બહુ વધી ગયું છે, ડાયાબિટીસ કે બહુ છે ને તમારે બહુ જાણો હવે નકર તમે મારે ક્યાં કેમ બધું કામ ન કરી નાખ્યું. છોકરા છોકરીઓ ભણાવી જાય, મકાન બધું કામ છે. તમારે તો રજા આપણે જવું જ છે. એ ટીકડા આપ્યા તો કોથળી ભરીને મેં ઘરે ભગવાન અગરબત્તી કરીને ભગવાનને પ્રાર્થના કરી, દવા તારી વાય મને સારો કરી તારા હાથની વાય મટી ગયું. હાલ અઠવાડિયું બીજું કાંઈ કરી ટીકડી નાખી દીધું. મને ઘરના કે ટીકડીમાં એક થઈ મારે ખાવી નથી, ભલે હવા કે આમ તો છૂટું ન હોય, હેરાન થવું નહીં આપણે. બરાબર. ભગવાનની કથા જે છે એ ઈચ્છા મુજબ ફળ આપનારી છે. અને
શું રીતે થયો તો આજે પહેલો દિવસ છે. અહીંયા કથા સાંભળવા પધારેલા પ્રત્યેક ધર્મ અનુરાગી ભાઈઓ બહેનો, આ પરિવારના બધા જ મહેમાનો, મિત્રો, સાધુ બ્રાહ્મણોના ચરણમાંથી વંદન કરું છું. અને આજે ભગવાનની કથાની શુભ સવાર આપણે કરી દીધી છે. અને હવે પછીની કથા આવતીકાલ સવારે 9 કલાકે. પહેલા દિવસે કથા વિશે કંઈક બોલવું પડે તો હવે ઘણી ચર્ચાઓ કરી નાખી. આગળ ઉપર બધી ચોપાઈથી આપણે કથાનો મહિમા સમજાયો છે. અને છેલ્લે તુલસીજીએ લખ્યું છે કે આખી કથાનો મહિમા સવારમાં તમે જાગીને એક શ્લોક ગાઓ તો આખી રામાયણનું પૂર્ણ તમને મળે. હા, શોર્ટકટમાં તમારે ભાવનગર જાઓ તો સીધા રોડ ટેબલપટ્ટી ખુલી જાવ, સીધો ભાવનગર આવે. તમે અહીંથી આમ 3-7 ને તેમ ઘોઘા ઘોઘાથી ભાવનગર જાઓ તો ઘણું ન હોવું પડે. આ શોર્ટકટ સીધું ફરવા નહીં જાવ. એમ કથાની અંદર શોર્ટકટમાં એક જ શ્લોક આવ્યો છે. એની હાવ હેલો તમને લગભગ આવડતો આ શ્લોક પાકો કરવા જેવો છે. રોજ તમે ગાઓ તો આખી રામાયણનું બોલો. તમને આવડતો જ હોય, ઘણા વર્ષથી ભાગ આવડતો જ હોય. દર વર્ષે હું સમજાવું છું. આ થયેલો નથી. આદિ રામ તપો વનાદિગમનમ હતવા મૃગા કંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગરીવ સંભાષો વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દારણમ પચ્ચાદ રાવણ કુંભકર્ણમ તદ્વિરામાય. કામ તો બોલી તો ભગવાનનો જે કાંઈ બોલે આજે પ્રથમ દિવસના મંગલાચરણને આ વિરામ આપું છું. અને હવે પછીની કથા આવતીકાલે સવારે બરાબર 9 કલાકે જે ટાઈમ મળશું આપણે ત્યાં સુધી વિરામ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા પવન સુત હનુમાન ઉમાપતિ મહાદેવ શ્રી ખોડિયાર માત કી જય. શ્રી મધાવળી માત કી જય. શ્રી બ્રહ્માણી માત કી જય. શ્રી નારેશ્વર મહાદેવ કી જય. જગન્નાથ મહાદેવ કી જય. શ્યામ બાબાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે સવારમાં જે ભાઈઓ પૂજનમાં હતા એ અત્યારે આરતીમાં આવવાનું છે. અને સાંજના 7 વાગે પહેલા હવે નક્કી લાગી આવવાનું સવારમાં, રાતે નહીં. સવારની પૂજામાં 7 વાગે આવી જવાનું. આપણે અહીં દર વર્ષે આપણે કરીએ છીએ કે સવારમાં રુદ્રી અને પાઠ નહીં હવન થાય છે. અને વચ્ચે વચ્ચે આરતીમાં આપણે પૂજાવાળાને લાભ મળે છે. સાંજની આરતી પણ પૂજાવાળા કરે છે. અને સાંજે યજ્ઞમાં પણ બધા પૂજાવાળાને બેસવામાં આવે. તો બધો કાયદો છે એટલે તમને ઈચ્છા હોય કે નામ લખાવી દેવાનું. તમે જાણો છો એ વિશેષ કંઈ વાત કરવાની જરૂર રહેતી નથી. એટલે તમારી ઈચ્છા મુજબ નામ લખાવી દેવાના. પછી છેલ્લે બહુ ગણતી થાય. હો જોડકા થાય પછી હાથો ભારે પડે. શરૂઆતમાં થોડા થાય છે. એટલે તમે ધ્યાન આપીને નામ લખાવી દેજો. હવે આપણે આરતી તૈયારી થાય ત્યારે જે અમારું પૂજનમાં આવી જાવ પહેલાં સવારના પૂજનવાળા અને પોથીવાળા અત્યારે આરતીમાં આવો. સવારના પૂજાવાળા Bye.
સદા વસંતમ રવિયાન વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષંકરાય નમઃ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે અલી પદશરયાની કંદ બાબાની જન્માનંદ પોતાની સવાયના સંત પ્રદક્ષિણાના પદે ઉદય જમણાદે ભગવાનની આરતી આપવાની રામ પંજા દેવતાઓ કૃષ્ણ પંજા દેવતાઓ શિવ પંજા દેવતાઓ રાવણ ભગવાન દેવતાઓ ધૂપમ દીપ પછી પોતે આરતી કરી જાવે આત્મ સંરક્ષણ રે સ્વયંમાર્તી કમ સમર્પયામિ બોલે રામચંદ્ર ભગવાન હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ હરે રામ હરે રામ 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 સીતા 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 રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ બોલે રામચંદ્ર આજના પહેલા દિવસની કથાને વિરામ આપું છું અને હવે પછીની કથા આવતીકાલ સવારે 9 કલાકે